સુરતમાં સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે। 3 માથાભારે લૂંટારુઓએ ચપ્પુની અણીએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી। જોકે અલગ અલગ 2 લોકોને લૂંટારુ ગેંગ શિકાર બનાવ્યા હતા। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે। સુરતના સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો હતો અને જેમાં ચપ્પુની અણીએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ ચલાવવામાં આવી હતી। જોકે આ ચોરોએ અલગ અલગ 2 લોકોને શિકાર બનાવ્યા હતા, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ બંનેને ઝડપી પાડ્યા છે। પકડાયેલા ગુનેગારો અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે। જોકે લૂંટવાળા વિસ્તારમાં લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરી ત્યારબાદ બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે। જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો, જે બાબતે ગઈકાલે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।